દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં 59 લાખ રૂપિયાની FICN એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર 2024માં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે। આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો, દાહોદના લોકોને મળતો હતો। મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા। ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે, જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે, કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા, જે પોતે એસટીમાં નોકરી કરે છે, એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ SJ રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21,000ની નકલી નોટમાં લગાડવામાં આવતો થ્રેડ RBI ભારત લખેલા 143 જેટલા કાગળો, બ્લેક થ્રેડ લગાડેલા આશરે 332 કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ। આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે 10મા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે, સંજેલીના પેથાપુરનો વતની છે, શાકભાજીનું કામ કરે છે, એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા। પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ, અન્ય એનો એક સાથીદાર, એક બીજો મુકેશ કમોડ, કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા। લીંબડિયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી। આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા। તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં, જાડી સાઇઝની છે। ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે, એટલે હુસેન પીરાએ એની પાસેથી 80,000 રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો। આજથી 8 મહિના પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો। ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી। એ નોટો પૈકી આ 21,000ની નોટો પકડાઈ છે, આ કાગળો પકડાયા છે। પ્રિન્ટર 2 પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા।